થરાદમાં આવેલા શેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે વહેલી સવારે દશામાના વ્રત કરનાર ભક્તો દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ લઈને પધરાવવા માટે પહોંચ્યા હતા, જેમાં પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને દશામાની મૂર્તિઓને વાવમાં પધરાવવામાં આવી હતી। થરાદ વાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવારે પ્રારંભ કરાયો હતો અને વ્રતમાં 10 દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવીને ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને 10મા દિવસે દશામાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવી હતી। થરાદમાં આવેલા દશામાના મંદિરે 10 દિવસ સુધી દશામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે ચા પાણીની વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી અને જેમાં દશામાના મંદિરે દિવસે ડીજે સાઉન્ડ પર 10 દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી। દશામાના વ્રત પૂર્ણ થયા બાદ થરાદમાં દશામાના મંદિરે મૂર્તિ અને સાંઢળીઓ પધરાવવાની વાવની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં દશામાના વ્રત કરનાર ભક્તો દ્વારા વહેલી સવારે દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને પધરામણી કરાવી હતી। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।